હાલો સીતારામ બધાને મિત્રો, આપણે દાહોદમાં ફરતા રહેલા છીએ. હવે આજે છે ને અત્યારે આપણે ઇન્દોર હાઈવે ઉપર આપણે ઊભા છીએ. આ જો આ જે છે ને આ હાઈવે ઇન્દોર હાઈવે છે. હવે આ બાજુ અમદાવાદ અને વડોદરા બાજુ જાય છે આ, અને આ બાજુ જે જાય છે ને એ ઇન્દોર મધ્યપ્રદેશમાં જાય છે, ઇન્દોર બાજુ. એટલે આ હાઈવે ઉપર આપણે અત્યારે ઊભા છીએ અને સામે સ્માર્ટ સિટી દાહોદ નું બોર્ડ દેખાય છે. જુઓ તમે, જુઓ સામે અહીંયાથી દાહોદમાં જવાય છે. અને અહીંયા છે ને એક મ્યુઝિયમ છે, જો આ ટ્રાઇબલ મ્યુઝિયમ. આદિવાસી સંસ્કૃતિ જે છે, આદિવાસી કલ્ચર જે છે, આદિવાસી જીવનશૈલી છે, એ જીવનશૈલીને દર્શાવતું આ મ્યુઝિયમ છે. તો આપણે અંદર જઈએ જોવા માટે. ચાલો તમે મારી સાથે બધાને બતાવું. આપણે મ્યુઝિયમમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. હવે આપણે શાંતિથી મ્યુઝિયમ જોવાનું છે. આવો તમને બતાવું. જુઓ આ જુઓ મકાન, જુઓ દેશી નળિયા વાળું, જે સૌરાષ્ટ્રમાં પણ પહેલા આવા નળિયા વાળા મકાન હતા. આ જે નળિયા આપણે જોઈએ છે ને દેશી નળિયા છે, એટલે સૌરાષ્ટ્રમાં આવા જ મકાનો પહેલા હતા. આવો હવે આ જુઓ ભીલ સમાજ છે અહીંયા. જુઓ બકરી પણ છે બાંધેલી. પશુઓની સાથે ના તો ગામડાના લોકોને પહેલેથી જ છે, પશુ પક્ષીની સાથે પ્રેમ. જો આ પાણીયારું કહેવાતું, જૂના સમયમાં આને પાણીયારું કહેતા, કે જે પાણી પીવા માટેના ગોળા હોય ત્યાં રાખવામાં આવતા હતા. ત્યાર પછી આ હળ છે, આ ખેતીવાડીના સાધનો છે. હળ છે અને ધૂસરી છે, ધૂસરી ને હળ. ટોપલો છે. પછી આ બેન સુપડું લઈને બેઠા છે દવણું કરવા માટે. જુઓ હાથમાં સુપડું છે. આ કાકરી પાસે ટોપલો છે, જે વાંસની સળીઓમાંથી બનાવેલા જે ટોપલાઓ હોય છે એ છે. જુઓ આ ગૌશાળા. ગાયો બાંધેલી છે અહીંયા. આ બાજુ બકરીઓ હશે. પશુઓની સાથે ગામડાના લોકોને પહેલેથી જ પ્રેમ, એટલે પશુઓ તો હશે ધારે. જુઓ આ જે છે ને બારણા, આને આપણે સૌરાષ્ટ્રમાં છે ને કમાડ બોલતા હતા. કમાડ એટલે આ દેશી બારણા છે, દરવાજા. અને અહીંયા જુઓ આ ચૂલો છે, રોટલા ખડે છે. આવી રીતે નીચે બેસી અને આ રીતે ચૂલા અને તાવડી ઉપર આપણા જૂના લોકો હતા એ રોટલા ખડતા હતા. ઓસરીમાં કૂતરો બેઠો હોય, આ રીતે રોટલા કઢાતા હોય. ઓસરીમાં આ રીતે લોકો બેઠા હોય. એક બાજુ આ રીતે બકરીઓ બાંધેલી હોય. જુઓ આ બળદગાડું છે. જુઓ તમે, પ્રાંત પ્રમાણે જુદા જુદા બળદગાડાઓ હોય છે. સૌરાષ્ટ્રમાં વાડ્યું વાળું અને નીચેથી એકદમ પેક એ રીતનું લાકડાનું બનાવેલું ગાડું હોય છે. જ્યારે આ બાજુ આદિવાસી વિસ્તારમાં જો આ રીતનું ખુલ્લું ગાડું હોય છે. આ બળદગાડું છે.
અને આ બળદગાડાથી જ બધા કામ ચલાવવામાં આવતા હતા જૂના કાળમાં. એટલે એક જાતનું તે લોકલ વાહન ગણાતું. જો આ વિલાતી નળિયા, ઓલા દેશી નળિયા હતા, આ વિલાતી નળિયા છે. આ વિલાતી નળિયા વાળું ઘર છે. બકરીઓ બાંધેલી છે ઓસરીમાં. નાના બાળકોને લઈને બેન બેઠા છે અને લાકડાનું કામ કરતા રહેલા છે. પછી અહીંયા બાળકો રમે છે, કૂતરાઓ છે. અરે પશુઓ તો હોય જ તે. ચૂલો છે, આ દેશી ચૂલો રસોઈ બનાવવા માટે. એના બંતણ અહીંયા પણ હળ છે, ધોંસરી છે. ટોપલો છે. હવે આ મોટું જે છે એનું નામ આપણને આવડતું નથી હોય અને હું કહેવાતું હોય આ બાજુ ને ગામડામાં એ ખબર નહીં. અને આ પેલું જે છે ને નાના બાળકોને હિસકાવવા માટે એનું ખોયું કહેતા ને, હિસકો છે આ. નાના બાળકોને એમાં સુવડાવતા અને આ જુઓ આ રીતે બંતણ લાવતા જે લાકડાના રસોઈ બનાવવા માટે. જુઓ અસલ દેશી ગામડું આવ્યું છે. હવે બકરીઓ બાંધી છે. હા, એક મુર્ગો છે. મુર્ગાનું પાલન એ સમયે જૂના લોકો કરતા હશે, આદિવાસી. પાણી પીવા માટેનું માટલું પણ છે. બાળકો રમે છે ઓસરીમાં. સંગીતની સાથે પણ સારો એવો તાલમેલ હશે. આ બાજુ ગાય બાંધેલી છે. જુદા જુદા પ્રાંતમાં જુદા જુદા પ્રકારના બળદગાડાઓ જોવા મળે છે આપણને. સૌરાષ્ટ્રમાં જોઈએ ને તો પેક ગાડું હોય છે, વાડીવાળું ગાડું હોય, અને આ આવી રીતનું ખુલ્લું ગાડું હોય છે. જૂના કાળના લગ્નો, ઢોલ, શરણાઈઓ. હા, ઘર જૂના નળિયાવાળા દેશી ઘર. જૂના કાળના લોકો ઉત્સવ ઉજવવા માટે જ્યારે સૂર ને સંગીત સાથે લઈને મજા માણતા. આદિવાસીઓની જીવનશૈલી છે એને
આખી દર્શાવવામાં આવેલી છે અહીંયા. એ લોકોનો પહેરવેશ છે, એ લોકોનું ખાવા પીવાની પદ્ધતિ છે, રહેવાની, કપડાની. તો આ છે ને માછલી પકડવા માટેનું કદાચ હશે, આપણને ખબર નથી, પણ આને શું કહેવાય એ પણ આપણને નામની ખબર નથી. આ તીર કામઠું એ તો આપણને ખબર છે. આ બળદ હળ હાંકતા રહેલા છે ખેડૂત. ખેતરને ખેડવા માટેનું એક જ સાધન હતું એ સમયે હળ. અત્યારે તો આપણે ટ્રેક્ટર આવી ગયા છે. એ સમયે હળથી જ ખેતર ખેડી શકાતું હતું. પાણી ભરવા માટેનું માટલું. જો આ રીતે એ સમયે મહિલાઓ પાણી ભરતા હતા. આ જુઓ, રાસ જુઓ. નીચે પુરુષો છે, ઉપર મહિલાઓ છે. આ જો માટીના વાસણો. એ જૂનો કાળ માટીના વાસણોનો જ કાળ હતો. રસોઈ પણ માટીના વાસણમાં જ બનતી અને ભોજન પણ માટીના વાસણમાં જ લેવામાં આવતું હતું. જુદો જુદો પહેરવાસ. જુદા જુદા રાજ્યના લોકો જુદો જુદો પહેરવાસ. જુઓ, આ છે ને ઘટલો છે, જે અનાજ દળવા માટે જૂના આપણા બધા જ લોકોએ આનો ઉપયોગ કરેલો છે. આ ઘંટી અનાજ દળવા માટે જૂના આપણા બધા જ પૂર્વજોએ આનો ઉપયોગ કરેલો છે. પછી આ ખાંડણી છે, ખાંડવા માટે. આ બધા માટીના વાસણો હશે. ઉપર પણ માટીના વાસણો હશે. તાવડી જુદા જુદા પ્રકારની, જુદા જુદા આકારની. હવે આ વસ્તુનું તો આપણને નામ પણ નથી આવડતું. છાશ બનાવવા માટે આ રવાઈ ને એનો ઉપયોગ કરવામાં આવતો હતો. જુદી જુદી રવાઈઓ છે. આ આભૂષણો છે આદિવાસી લોકોના. આ ઘરેણા. તલવાર છે, ટોપલી છે, તીર છે, આ ભાથો છે, કાઠ. તીર રાખવા માટેનો.
આ સંગીતના સાધનો છે આદિવાસી લોકોના. હા, જો આગળ જે પડેલા છે સંગીતના સાધનો છે. હા, આ ઢોલ. ગાર્ડન છે, નાના બાળકોને રમત ગમત માટેના સાધનો અને બધું જ છે અહીંયા. બહુ મોટી જગ્યામાં મ્યુઝિયમ બનાવેલું છે. આ રીતે વાસણો બને છે, કુંભાર માતા કરતો રહેલો છે. જો આવા ઘર હોય છે કચ્છમાં. હવે આનું નામ શું છે એ કઈ આપણને બહુ ખબર નથી. કચ્છમાં આવા ઘર હોય છે, ગોળ ઉપર ઘાસ નાખેલું. આ રામ, લક્ષ્મણ ને સબરી. આ મ્યુઝિયમ બહુ મોટી વિશાળ જગ્યામાં બનાવેલું છે. ક્યારેક આવો તો વિઝિટ ચોક્કસ કરજો. માત્ર 20 રૂપિયા ટિકિટ છે. એટલે અહીંયા બહુ હરવા ફરવાની જગ્યા, ગાર્ડન બહુ સરસ છે. પાર્કિંગની જગ્યા પણ છે. અને ઇન્દોર અમદાવાદ અથવા ઇન્દોર વડોદરા હાઈવે ઉપર જ ત્યાં મ્યુઝિયમ બનેલું છે. એટલે ચોક્કસ આવજો, મજા આવશે. તો હવે વિડીયોને અહીંયા આપણે વિરામ આપીએ. આવજો.